चलो मित्रों, अन्नपूर्णा किचन में आपનું સ્વાગત છે। હું રેખાબેન સોલંકી। આજે બનાવીશું આપણે એ ચીકુની કોલેટ। પાવડર લીધો છે 2 ચમચી, 2 ચમચી સાકર લીધી છે અને 2 ચમચી લીધો છે કાજુ બદામનો ભૂકો અને 4 ચીકુ લીધા છે। બે કપ दूध લીધું છે। दूधને આપણે ગરમ મૂકીશું। એમાં આપણે સાકર ઉમેરી દઈશું। કસ્ટર્ડ પાવડર છે આમાં નાખી દઈશું। કોઈ પણ ઇસેન્સ કે કોઈ પણ જાતનું નાખ્યા વિના નેચરલ જ બનશે। ચીકુનો આપણે પલ્પ બનાવી દઈશું। એમાં કશું કઈ નાખવાનું નહીં, એમનેમ જ બનાવી દઈશું। दूधને આપણે ઉકાળવાનું છે। સરસ ઉકળી જાય ને પછી ઠંડુ કરવાનું, પછી જ ચીકુનું પલ્પ નાખવાનું। જે આપણે ચીકુનો પલ્પ બનાવ્યો છે એ પછી જ નાખશું, એટલે એનો સુગંધ છે એ જતી ન રહે। આ દૂધ આપણું ઠંડુ થઈ ગયું છે। હવે એમાં આપણે આ પલ્પ નાખશું। ઠંડુ થઈ ગયું છે આપણું। હવે આપણે એમાં ભરી દઈશું। કોલેટી બનાવવાનું છે એમાં આપણે ભરી દઈશું। તો મિત્રો બની છે ને આપણી કોલેટી, ચીકુની કોલેટી જેવી જ કોલેટી બને છે અને આમાં કોઈ પણ જાતનું એસેન્સ નાખ્યું જ નહીં, એમનેમ જ બને છે। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો। જય શ્રી કૃષ્ણ।